સિહોર નગરપાલિકાના અપક્ષ નગરસેવક દીપસંગભાઈ રાઠોડ દ્વારા વોર્ડ નંબર 5 માં પાણીની લાઈન લીકેજને લઈને આક્રોશ વ્યક્ત કર્યો। કિલોમીટર સુધી પાણી વેડફાય છે। પાણી જાય પેલા તમારી સામે બરોબર ને મેં બધું વધારે છે ભાલું છે હું દીપસંગ બચ્ચુભાઈ રાઠોડ, નગરસેવક શ્રી નગરપાલિકા વોર્ડ નંબર 5 અત્યારે સિહોર શહેરના હિત સબબ અને જાહેર પાણી સમિતિના હિત સબબ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ એમ કેટલાય ટાઈમથી આ જળનો અને આ પાણીનો વેડફાટ, આ સત્તાધીશોની અણાવડત, સત્તાધીશોની બેદરકારી અને સત્તાધીશોની તુમારશાહી, સત્તાધીશોના સત્તાના નશાથી આ કેટલાય સમયથી પાણી જાય છે। ઠેક મારુતિનગરના નાકા સુધી છે, લોકોને પીવા પાણી નથી મળતું, લોકોને અહીંયા પાણી લીકેજ હોવાથી ફોર્સથી પાણી નથી મળતું અને બીજી બાજુ એના ટાંકા ભરાતા નથી ને ત્રીજી બાજુ લોકો આ પાણીમાંથી ચાલીને પારાવાર મુશ્કેલી ભોગવતા હોય ત્યારે અહીંના સ્થાનિક લોકોના મારા ઉપર ફોન આવ્યા અને મને રૂબરૂ બોલાવતા હું અહીંયા રજૂઆત કરું છું કે વિસ્તાર છે સાહેબ, આ વિસ્તાર વોર્ડ નંબર 5 અને 4ની વચ્ચેનો વિસ્તાર છે, એટલે અમારો વોર્ડ 5 નંબર છે અને આ બાજુ 4 નંબર છે। તો મારો સણસણતો અને વેધક પ્રશ્ન એ છે કે શું નગરપાલિકામાં વહીવટની અંદર કાંઈ એવો એરો આપડી ગયો છે કે ચીફ ઓફિસર આ કામ ન કરી શકે, પ્રમુખ ન કરી શકે, ઉપપ્રમુખ ન કરી શકે? અને મારા પાસે એવી માહિતી છે કે વોટર વર્ક્સ સમિતિના ચેરમેનના કોઈ સગા જ્યાં સુધી અહીંયા માણસોને રિપેરિંગની ગેંગ ન આપે ત્યાં સુધી ન મળી શકે અને એમની જોહુકમી અને એમની સત્તાનો દુરુપયોગ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે કે આ કેટલાય સમયથી લોકોની ફરિયાદ હોવા છતાં રિપેરિંગ નથી થતું। એનું કારણ એ છે કે કહેવાતા વોટર વર્ક્સ સમિતિના પ્રતિનિધિ કે જે આ સમસ્યાને ઉકેલવામાં પોતે ધારે તો થઈ શકે, બાકી નગરપાલિકાના પ્રમુખ અને ચેરમેન ન કરી શકે। તો હું મીડિયાના માધ્યમ દ્વારા પ્રાદેશિક નગરપાલિકા કમિશનરશ્રીને, નાયબ કલેક્ટરશ્રીને, મામલતદારશ્રીને અને ચીફ ઓફિસરશ્રીને જાણ કરું છું કે આ જળનો ખૂબ પાણીનો વેડફાટ નગરપાલિકા દ્વારા થઈ રહ્યો છે, એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અને લોકોને પડતી હાલાકી અને મુશ્કેલી દૂર કરે અને જે કોઈ સત્તામાં બેઠેલા છે એ સત્તાનો દુરુપયોગ કરી અને માણસોને કામ કરવા મોકલતા નથી। અને વર્ષોથી માધવ પ્લાઝા પાસે પણ ફરિયાદ છે અને અહીંયા પણ ફરિયાદ છે, તો આ ફરિયાદ ત્વરિત ઉકેલવી જરૂરી છે, કારણ કે 1 કિલોમીટર સુધી પાણી જાય છે અને જ્યારે વારો હોય ત્યારે જાય છે। તો જાગૃત નગરસેવક તરીકે હું પ્રાદેશિક નિયામકને મીડિયા દ્વારા જાણ કરું છું કે તમે તાત્કાલિક ચીફ ઓફિસરને જાણ કરો કે ચેરમેન શ્રી અને પ્રમુખ શ્રીની જે જોહુકમીથી આ કામ થતા નથી અને લોકો પરેશાન થાય છે, એના ઉપર કાયદેસર નોટિસ આપો અને આવતા દિવસોમાં આ લોકોની જે મુશ્કેલી છે એ દૂર થાય એવી મારી લાગણી અને માગણી છે। વંદે માતરમ, ભારત માતા કી જય।